હેલો એવરીવન, આજે હું તમારા માટે ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએ ચાલી રહેલી સરકારી ભરતીની મોટી અપડેટ લઈને આવી છું. આ ભરતીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, અકાઉન્ટન્ટ, હેલ્પર, વોચમેન, પેરામેડિકલ સ્ટાફ, આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, પ્રોજેક્ટ ઓફિસર, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, સુપરવાઇઝર, રસોઈયા, ગૃહ માતા, પીટી એન્ડ યોગા ટીચર, લીગલ ઓફિસર, હાઉસકીપર અને કાઉન્સિલર જેવી અનેક પોસ્ટનો સમાવેશ થાય છે. જો તમે 10 પાસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવો છો તો આ વિડીયો તમારી માટે છે. સેલેરી પોસ્ટ મુજબ 11,000 થી 33,000 સુધી રહેશે અને ખાસ વાત એ છે કે માત્ર ઇન્ટરવ્યૂના આધારે સિલેક્શન છે. હવે ડિટેલમાં વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો પાટણ જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાટણ ખાતે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની એક જગ્યા માટે મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી કે બીએ ઇન મ્યુઝિકની લાયકાત સાથે 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોવો જરૂરી. હેલ્પર કમ નાઇટ વોચમેનની એક જગ્યા માટે 10 પાસની લાયકાત જરૂરી. જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ પાટણ ખાતે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની એક જગ્યા માટે 12 પાસની લાયકાત સાથે કોમ્પ્યુટરમાં સર્ટિફિકેટ હોવું જરૂરી. ગવર્મેન્ટ કે એનજીઓમાં 1 વર્ષનો અનુભવ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે. જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ ખાતે અકાઉન્ટન્ટની એક જગ્યા માટે કોમર્સ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી. ટેલી અને કોમ્પ્યુટરનું પ્રેક્ટિકલ નોલેજ હોવું જરૂરી. આ તમામ પોસ્ટ માટે ઉંમર 21 થી 40 વર્ષ સુધી રાખવામાં આવી છે. સેલરી પોસ્ટ મુજબ 11,000 લઈ 18,000 સુધી રાખવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના મૂળ દસ્તાવેજો અને તેની નકલો, લેખિત અરજી, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે આપેલા સમયે, સ્થળે અને તારીખે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. રજિસ્ટ્રેશન સમય સવારે 9 થી 11 કલાકનો રહેશે. ત્યારબાદ આવેલા ઉમેદવારોનું રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે. આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે કોમ્પ્યુટર પર પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. આગળ વાત કરીએ તો ખેડા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા માટે સેલેરી ₹18,000 રહેશે. તાલુકા કક્ષાએ પીએમ પોષણ સુપરવાઇઝરની 8 જગ્યા માટે સેલેરી ₹25,000 રહેશે. આ અંગેની લાયકાત, અનુભવ અને અરજી ફોર્મ પીએમ પોષણ કચેરી, દબાણ રોડ, નડિયાદ ખાતેથી મેળવી શકાશે. અરજી ફોર્મમાં વિગતો ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ એટેચ કરી પોતાની અરજી 10 દિવસની અંદર આપેલા સરનામે મોકલી આપવાની રહેશે. આ જાહેરાત તારીખ 18 જુલાઈ 2026ના રોજ પ્રસ્તુત થયેલી છે. સમય મર્યાદા બાદ આવેલી અરજી ધ્યાનમાં લેવામાં નહીં આવે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારની યાદી કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અને ઇન્ટરવ્યૂ માટેની જાણ કચેરી દ્વારા લેખિત કે ઈમેલ દ્વારા કરવામાં આવશે. આગળ વાત કરીએ તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ કલેક્ટર કચેરી મોરબી દ્વારા 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં MSW 70% સાથે ક્લિયર કરેલું હોવું જોઈએ. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડિગ્રી કે ડિપ્લોમા બધું ઇચ્છનીય છે. 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ભાષાનું નોલેજ હોવું જરૂરી. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે. સેલેરી ₹25,000 રહેશે. ઉંમર તારીખ 10/6/2026 સુધી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત અરજી ફોર્મ કચેરીના સમય દરમિયાન મેળવી જરૂરી વિગતો ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સની કોપી એટેચ કરી પોતાની અરજી તારીખ 25 જુલાઈ 2026 સુધી રૂબરૂ RPAD કે સ્પીડ પોસ્ટ દ્વારા કચેરી ખાતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી અરજી ધ્યાને લેવામાં નહીં આવે. ઇન્ટરવ્યૂ માટેની જાણ ઈમેલ દ્વારા કરવામાં આવશે. આગળ વાત કરીએ તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કલેક્ટર કચેરી આણંદ ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની 1 અને આણંદ મહાનગરપાલિકા ખાતે પ્રોજેક્ટ ઓફિસરની 1 એમ ટોટલ 2 જગ્યા માટે MSW કે સોશિયોલોજીમાં 50% સાથે માસ્ટર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડિગ્રી કે ડિપ્લોમા વધુ ઇચ્છનીય છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ભાષાનું નોલેજ અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી. 3 વર્ષનો અનુભવ જરૂરી. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે. સારી કમ્યુનિકેશન સ્કિલ્સ હોવી જરૂરી. સેલેરી ₹25,000 રહેશે. ઉંમર તારીખ 1 જાન્યુઆરી 2026 સુધી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારોએ કલેક્ટર કચેરી આણંદથી ઓફિસ સમય દરમિયાન એપ્લિકેશન ફોર્મ મેળવી સંપૂર્ણ વિગત ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સની કોપી એટેચ કરી આપેલા સરનામે પોતાની અરજી તારીખ 20 જુલાઈ 2026 સુધી RPAD, સ્પીડ પોસ્ટ કે રૂબરૂમાં મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલી અરજી ધ્યાને લેવામાં નહીં આવે. ઇન્ટરવ્યૂ માટેની જાણ ઈમેલ કે ટેલિફોન દ્વારા કરવામાં આવશે. આગળ વાત કરીએ તો મહેસાણા ખાતે મિશન વાત્સલ્ય યોજના હેઠળ 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે પેરામેડિકલ સ્ટાફની એક જગ્યા માટે ENM, GNM, BSc નર્સિંગ જેવી લાયકાત સાથે 1 વર્ષનો અનુભવ જરૂરી. આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની એક જગ્યા માટે મ્યુઝિક વિશારદ કોર્સ ATD, BA ઇન મ્યુઝિક જેવી લાયકાત સાથે 1 વર્ષનો અનુભવ જરૂરી. હેલ્પર કમ નાઇટ વોચમેનની એક જગ્યા માટે 10 પાસની લાયકાત જરૂરી.
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મહેસાણા ખાતે ઓફિસ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની એક જગ્યા માટે સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન લાયકાત જરૂરી. ગવર્મેન્ટ કે એનજીઓમાં ડોક્યુમેન્ટેશન, ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન, મોનિટરિંગ એન્ડ સુપરવાઇઝિંગમાં 3 વર્ષનો અનુભવ જરૂરી. વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયલ વેલફેરમાં અનુભવ વધુ ઇચ્છનીય છે. આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની એક જગ્યા માટે એટીડી, બીએ ઇન મ્યુઝિક, મ્યુઝિક વિશારદ કોર્સ જેવી લાયકાત સાથે 1 વર્ષનો અનુભવ જરૂરી. વય મર્યાદા 21 થી 40 અને 25 થી 40 પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે. સેલરી પણ પોસ્ટ મુજબ 11,000 થી 33,000 સુધી રહેશે. લાયકાત મેળવ્યા બાદનો અનુભવ જ માન્ય ગણવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 22 જુલાઈ 2026 સવારે 9 થી 11 કલાકે આપેલા સરનામે જરૂરી ડોક્યુમેન્ટ્સ, 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને લેખિત અરજી સાથે સ્વખર્ચે ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. ઇન્ટરવ્યૂ માટે 11 કલાક સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ મિશન વાત્સલ્ય યોજના હેઠળ 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં બાળ કલ્યાણ સમિતિ ભાવનગર ખાતે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની એક જગ્યા માટે 12 પાસની લાયકાત, કોમ્પ્યુટરમાં સર્ટિફિકેટ હોવું જરૂરી. ગવર્મેન્ટ સેક્ટર કે એનજીઓમાં 1 વર્ષના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભાવનગર ખાતે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચરની એક જગ્યા માટે ડીપીએડ, સીપીએડ, બીપીએડ જેવી લાયકાત સાથે 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોવો જરૂરી. રસોઈયાની એક જગ્યા માટે 10 પાસની લાયકાત જરૂરી. પેરામેડિકલ સ્ટાફની એક જગ્યા માટે એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ જેવી લાયકાત સાથે મિનિમમ 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોવો જરૂરી. શ્રી તાપીબાઈ આર ગાંધી વિકાસ ગ્રુપ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિદ્યાનગર ભાવનગર ખાતે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચરની એક જગ્યા માટે ટીપીએડ, બીપીએડ, સીપીએડ જેવી લાયકાત સાથે રિલેવન્ટ એક્સપિરિયન્સ હોવો જરૂરી. પેરામેડિકલ સ્ટાફની એક જગ્યા માટે એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ સાથે 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોવો જરૂરી. ગૃહ માતાની એક જગ્યા માટે ગ્રેજ્યુએશનની લાયકાત સાથે 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી. ફક્ત મહિલા ઉમેદવાર એપ્લાય કરી શકે છે. હેલ્પર કમ નાઇટ વોચમેનની એક જગ્યા માટે 10 પાસની લાયકાત જરૂરી. ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે. દરેક પોસ્ટ માટે લાયકાત મેળવ્યા બાદનો અનુભવ જ માન્ય ગણવામાં આવશે. ઉમેદવાર ફક્ત એક જગ્યા માટે અરજી કરી શકે છે. ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે કોમ્પ્યુટર ક્લાસ લેવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 21 જુલાઈ 2026 સવારે 9:30 થી 11 કલાક સુધી આપેલા સરનામે પોતાના જરૂરી મૂળ દસ્તાવેજો અને નકલો, 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જેવા ડોક્યુમેન્ટ્સ અને લેખિત અરજી સાથે સ્વખર્ચે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. ઉંમર 21 થી 40 અને 25 થી 40 વર્ષ સુધી રાખવામાં આવી છે. પોસ્ટ મુજબ અલગ અલગ છે. આગળ વાત કરીએ તો મિશન વાત્સલ્ય યોજના હેઠળ દ્વારકા જિલ્લામાં 11 માસનો કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારકા ખાતે લીગલ કમ પ્રોબેશન ઓફિસરની એક જગ્યા માટે એલએલબીની લાયકાત સાથે ગવર્મેન્ટ એનજીઓ કે લીગલ મેટર્સમાં 2 વર્ષનો અનુભવ જરૂરી. વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સમાં અનુભવ વધુ ઇચ્છનીય છે. સોશિયલ વર્કરની એક જગ્યા માટે સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સમાં બીએની લાયકાત સાથે ગવર્મેન્ટ કે એનજીઓમાં 1 વર્ષનો અનુભવ જરૂરી. વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં અનુભવ વધુ ઇચ્છનીય છે. કોમ્પ્યુટરમાં પ્રોફિશિયન્સી જરૂરી. આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની એક જગ્યા માટે 12 પાસની લાયકાત સાથે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી. ગવર્મેન્ટ કે એનજીઓમાં 1 વર્ષનો અનુભવ વધુ ઇચ્છનીય છે. કાઉન્સિલરની એક જગ્યા માટે સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ કાઉન્સિલિંગમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન લાયકાત સાથે ગવર્મેન્ટ કે એનજીઓમાં 1 વર્ષનો અનુભવ જરૂરી. વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં અનુભવ વધુ ઇચ્છનીય છે. કોમ્પ્યુટરમાં પ્રોફિશિયન્સી જરૂરી. પ્રોબેશન ઓફિસર, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, કેસ વર્કરની એક જગ્યા માટે સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સમાં બીએ અથવા એલએલબીની લાયકાત જરૂરી. ગવર્મેન્ટ એનજીઓ કે લીગલ મેટર્સમાં 2 વર્ષનો અનુભવ જરૂરી. વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સમાં અનુભવ અને કોમ્પ્યુટરમાં પ્રોફિશિયન્સી વધુ ઇચ્છનીય છે. આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની એક જગ્યા માટે મ્યુઝિક વિશારદ કોર્સ, એટીડી, બીએ ઇન મ્યુઝિક જેવી લાયકાત સાથે 1 વર્ષનો અનુભવ જરૂરી. પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચરની એક જગ્યા માટે બીપીએડ, સીપીએડ, ડીપીએડ જેવી લાયકાત સાથે 1 વર્ષનો અનુભવ જરૂરી. કુક અને હાઉસકીપરની એક વેકેન્સી માટે 10 પાસની લાયકાત જરૂરી. તમામ પોસ્ટ માટે લાયકાત મેળવ્યા બાદનો અનુભવ જ માન્ય ગણવામાં આવશે. ઉમેદવારોએ આપેલી લિંક પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ 28 જુલાઈ 2026ના રોજ આપેલા સરનામે સવારે 9 થી 10:30 કલાક સુધી જરૂરી ડોક્યુમેન્ટ્સ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. સમય મર્યાદા બાદ આવેલા અને યોગ્ય લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોને ભરતી માટે લાયક ગણવામાં નહીં આવે. તમામ પોસ્ટ માટે ઉંમર 21 થી 40 વર્ષ સુધી અને સેલરી પોસ્ટ મુજબ 11,000 થી 27,000 સુધી રહેશે. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.
આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.